વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ બધે મજામાં હશો ને હું પણ મજામાં છું. તો તમને ચલો માતાજીના દર્શન કરાવી દઉં. તો આજે છે મધર્સ ડે. હેપી મધર્સ ડે. અને માધવ અને આ છે મારી ગોલગપ્પુ ધ્રુવી. તો તું કંઈ કહેવા માંગે છે? ગોયણીમાં જવાની છું. બસ લ્યો ગોળીમાં જાવ. હેપી મધર્સ ડે તો કે મમ્મીને. હેપી મધર્સ ડે મમ્મી. હા, સવારે તો કહી દીધું, નાની એવી વિડીયો મૂકી દીધો છે એટલે બિચારી મારી છોકરી ભૂલી ગઈ. પહેલાં કે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેપી મધર્સ ડે. ઓકે. અને અત્યારે થોડી લર્ન કરવા બેઠી છે, થોડું ઘણું વાંચવાનું. કેમ કે નેન્સી ધ્રુવીનું ઇંગ્લિશ થોડું કાચું છે, એટલા માટે આપણે ઇંગ્લિશ અને એવું થોડાક સબ્જેક્ટો છે ને રોજ લેવાના છે. અને જો ને નાહી તો સવારનું લીધું છે, અત્યારે બીજી વખત નાહ્યું અને કમ્પ્લીટ. કેમ કે અત્યારે આજે છે રવિવાર અને હું એવું વિચારું છું જે 3-4 દી હું પાછળ છું ને આપણે મારા નેટના ઇસ્યુથી, એટલે એ સ્કીપ કરી નાખું અને સીધો આજ મૂકી દઉં, આજથી જ ચાલુ કરી નાખું. કેમ કે એ બધું છે ને આમ ટર્ન આઉટ કરતાં અને બધું જે બધું ભૂલી ન જવાની બધું આમ ક્લિપો જોડીને હું પણ હેંગઆઉટ થઈ ગઈ છું. કેમ કે મને પછી છે ને લોચા થવા મળે છે અને આમાં મારે સિમ કાર્ડનો ઇસ્યુ છે, વારે ઘડીએ બંધ થઈ જાય છે, એટલા માટે મારે થોડી ઘણી પ્રોબ્લેમ છે. એટલે તમે બધા સમજશો. અને મારા વાલા અમદાવાદીઓ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. તમારા ફૂલ સપોર્ટની અમારે જરૂર છે. આજે રવિવાર છે અને કામ 1 ગણું નહીં પણ 5 ગણું છે. એટલે આ નાની એવી જાન ક્યારે નહીં ક્યાં પૂગશે. પહેલાં તો જો બીજી વખત એટલા નાહી લીધું. કેમ કે અત્યારે સ્ટ્રિક્ટલી ચેતન કહીને ગયા છે કે હું બપોર આવું, મારે મંદિરિયું સાફ જોઈએ. મંદિરિયું તો હમણાં જ કર્યું હતું પણ હા એટલા માટે મંદિરિયું સાફ કરવાનું છે અત્યારે, એટલા માટે મારે બીજી વખત નાહવું પડ્યું. એટલે આપણે ક્લીન એકદમ કરી નાખશું, મંદિર સાફ કરી નાખશું. અને નેન્સી ગઈ છે દુકાને અને ધ્રુવી અહીંયા મારી પાસે છે. ઓલમોસ્ટ હોય જ છે 4 ગણું કામ એટલા માટે છે. કેમ કે ઘોડો હરખો કરવાનો છે, કપડાનો મંદિર સાફ કરવાનું છે, વધારાના રવિવારે વધારાનું કામ બધું કાઢવાનું હોય. એટલે રસોડાની સાફ સફાઈ. અરે મેં કેવા વિડીયો મૂક્યા હતા. અરે ભરેલા રીંગણાનું શાક, આ ધ્રુવી મને ધક્કો મારે. હા ભરેલા રીંગણાનું શાક શું બનાવ્યું હતું, ઓહો એની વાત જ જવા દો. અને જે અમે હમણાં વચ્ચે ગીત ગાઈ રહ્યા હતા એની ઉપર હું ક્યાંય વિડીયો બનાવ્યા હતા અમે રાતે થાકીને ઠે. એટલે એટલી મજાક મસ્તી અને એટલી મજા આવી જાય એવું બધું કર્યું હતું ને, મને એવું લાગે છે કે મારે બધુંય ડિલીટ કરવું પડશે. એટલે મજાક મસ્તી એટલી બધી કરી હતી અને ફૂલ કોમેડી હતા વિડીયો, પણ હવે સમજી જાઓ તમે. એટલે મારે ડિલીટ કરવા પડશે. અને બસ એ છે. એટલે કામ છે આજે જાજુ. રસોઈ ઓછી બનાવવાની છે પણ બનાવવાની તો છે જ. હું છે અને આ મારો ફર્સ્ટ મેં વોટનો વિડીયો નાખ્યો હતો કે બનાવ્યો હતો કે મારો પહેલો વોટનો વિડીયો કે મેં પહેલું મત કર્યું હતું. મતદાન કરવું જન્મસિદ્ધ અધિકાર છે ને આ તેને ફલાણું ઢીકણું બધી જ વાતું કરી હતી. એટલે રહેજે હવે શાંતિથી. એટલે એ બધું કર્યું હતું. ધ્રુવી મારું માઇન્ડ છે ને આમ અપસેટ કરી રહી છે. મારું આમ આપણે ધ્યાન આ બાજુ હોય ને કેમ બીજી બાજુ દોરાઈ રહી એવી રીતે કરી રહી છે. એટલે મારે એને ખીજાવવું પડ્યું હતું. આ લાલ ડાઘો ચાંદલાનો થઈ ગયો છે ને, હા એટલે એવું બધું હતું. એટલે બહુ મજા આવી હતી. અને હા મારો મધર્સ ડે, મને ખ્યાલ નહોતો કે મધર્સ ડે હમણાં 1-2 દિવસમાં આવે છે. પણ જ્યારે હું મારા મમ્મીના ઘરે જઈ ને બીજે જ દિવસે મેં વ્લોગ બનાવ્યું હતું. પણ મેં તમને કીધું તો ખરી કે મારે નેટનું ઇસ્યુ હતું, સિમનું. પણ આમ નોર્મલી વિડીયોને એવું બધું જોવું તો કાંઈ નહીં, પણ જો અપલોડ કરું આપણે ઇન્સ્ટાગ્રામ ખોલું એટલે સિમ જેવું સુરત થયું હતું ને એવું થવા માંડ્યું. અને ચેતન હમણાં કામમાં છે ને એટલા માટે હું એને આ વસ્તુ કીધું તો છે કે મારા પ્રોબ્લેમ છે, પણ એને એમ નથી કહી શકતી પ્લીઝ મારો મોબાઈલમાં કંઈક તમે કરાવો.
કેમ કે એને કામ છે થોડા ઝાઝા અને આપણે થોડુંક ડિસ્ટર્બ કરવું નથી એને એટલા માટે. અને હું એકલી કોઈ દિવસ ફોન લઈને જતી નથી, એટલે મારે હજુય તો થોડું ઘણું ખમવું પડશે. કાંઈ વાંધો નહીં, આપણે થોડું ખમશું. તમે સમજશો ને કે હું શું કહેવા માગું છું. એટલે હા, જે ઓલો વિડીયો મેં કાલ અપલોડ કર્યો એ અપલોડ કરવામાં તમે સાચું નહીં માનો, સવારમાં વહેલા 4 વાગે મેં અપલોડ કર્યો છે અને એ 6 વાગ્યા સુધી જો વારે ઘડીએ જો રાખું. જો હું દિવસનું કરું આપણે અપલોડ તો મારે આ સિમ બંધ થઈ જાય છે અને પ્લસ ઘણાય તે વારે ઘડીએ કામ હોય અને સિમ બંધ થઈ જાય, મને ખબર એ નથી પડતી અને ઓટોમેટિકલી બધું હલી જાય. પછી મને ખબર પડે કે આવું બધું થયું છે. અને એક વિડીયો અપલોડ કરવામાં મારું તમામ નેટ વયું જાય છે. એટલે થોડું ઘણું તમે સમજજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અને આજે 3-4 દિવસ જે આપણા ખોટી થયા છે એ બદલ સોરી, પણ આપણે પાછું હવે કન્ટિન્યુ કરશું. જો એવું લાગશે ને કે એમાં તો થોડુંક વિડીયો જે હારા અંદર બધા હશે હસીને એની બધા એ નાખી દઈશ, નકર તો પછી આપણે આ કન્ટિન્યુ ચાલુ કરશું. કેમ કે મને તે બધું આમ પાછળ વહી ગયું છું ને તો મને એમ થાય કે અરે હું ક્યારે લાઈન પર આવીશ, ક્યારે મારું બધું આમ વ્યવસ્થિત થાય. એ તો જે વ્લોગ કરતા હોય અને જે મહેનત કરતા હોય ને એને જ ખબર હોય કે આ શું કહેવાય. એટલે ચલો બાય, અત્યારે હું કામ કરી લઉં, નકર તો ધ્રુવીબેન રિસાઈ ગયા છે. કેમ કે એને મારી હારે કરવું છે મંદિર સાફ, પણ હું કરવા દેવાની નથી, હું જાતે જ કરવાની છું. એને લખવું વાંચવું છે નહીં, એને બસ રમવું છે, એ ખોટો વેસ્ટ ટાઈમ કરવો છે. ઘંટી સાફ કરવાની છે, ચાદર બેડશીટ બદલવાની છે, બેડશીટ ધોવાની છે. આજે કપડાં ધોવાના થોડાક રહી ગયા છે, એટલે નાઇટ ડ્રેસ ને બધું હોય એટલે કામ છે ઝાઝું. અને અંદરમાં જે પ્રોપર ઘોડો તિજોરીની બધું છે બધું પ્રોપર સાફ કરવાનું છે. કેમ કે કપડાં વધારાના વધી ગયા છે, એટલે સ્ટ્રિક્ટલી ચેતને કહી દીધું છે જે વધારાના કપડાં હોય ને કાઢી નાખ. એટલા માટે તમે સમજો, જે ગૃહિણી હશો એટલે એને સમજ તો આવી જ ગઈ હશે કે જે વોર્નિંગ આપી દે ને તો એ આપણને થોડુંક હકુડોકું થઈ જાય. એટલે વોર્નિંગ આપી દીધી છે. આજે 12 વાગતા બધું કમ્પ્લીટ કામ કરવાના છે, અત્યારે 9:30 વાગી ગયા છે. એટલે આપણી પાસે અરાઉન્ડ 2.5-3 કલાક જ છે. આ તો હજુ મંદિર સાફ કરવું તો ગણાશે જ નહીં, 2.5-3 કલાક જેવું છે. એટલે રસોઈ બનાવવાનું પ્રોપર બધું કામ કરવાનું છે. બપોરે શું રસોઈ કરવાનું છે એ મેં કાંઈ વિચાર્યું નથી, કેમ કે છોકરીઓ આમ જવાની છે. ભીંડો પડ્યો છે પણ ભીંડો બનાવવાનો નથી. ચેતન ખાઈ લે પણ ભીંડો અમારી ધ્રુવીનો સ્પેશિયલ છે. બિચારી ગોળણી કરી હોય ને પછી એમ કે મમ્મી તે ભીંડાનું શાક બનાવ્યું. એટલા માટે જેને છોકરો આમ નહીં, છોકરા એવું ન બોલાય મારથી, છોકરા હોય કે ન હોય, જેને સ્પેશિયલ છોકરાઓને જે શાક ભાવતું હોય ને આપણે એ બધી માઓને ખબર હોય કે આપણે વચ્ચે બનાવી નાખીએ જે આપણે રનિંગ હાલતું હોય એમાં. અને પછી છોકરા આપણને પૂછે કે મમ્મી તે આજે બનાવી નાખ્યું ભીંડાનું શાક, તે આપણને બહુ આમ અંદરથી એમ થાય કે યાર છોકરાઓને પસંદ હોય અને આપણે બને એટલે ભીંડાનું શાક નથી બનાવવાનું અને દાળ ભાતે નથી બનાવવાના. આવું છે. એ તો લોકોને મજા કરીને આવશે ગોળણી ખાઈને, પણ આપણે સેક્રિફાઈસ કરવાનું કે છોકરાઓનું જોઈ. આ માતાજીના દર્શન કરાવી દીધા છે. જો બીજી વખતે તો હાલો કરાવી દો, અહીંયા આવીશું તો કરાવી જ દઈએ. આ બીજી વખત હેપી મધર્સ ડે. હાલો વ્લોગ મૂકું છું અને કામે વળગી જાઉં છું. ઓલું વળગવાનું નહીં, કામે વળગવાનું. એટલે કામે વળગી જાઉં છું. પછી જેમ બને એમ 2-2.5 કલાકમાં બધું પતાવવાનું છે, એટલે ફટાફટ કરવાનું છે. ચલો બાય. જો મંદિર સાફ થઈ ગયું છે. જો રામાપીર દાદા અને માતાજી ગણપતિ દાદા રીતિ સિદ્ધિ બધાય ભગવાન રેડી. અને આ છે જો માધવની જગ્યા. માધવને ખાટલીની રેડી કરી નાખ્યો છે. અને કેદારનાથ ભગવાન અને માતાજી જો ક્લીન ફોર થઈ ગયું છે. હાલો હવે બીજું કામ સ્ટાર્ટ કરવાનું છે. મેં કીધું લાવો મંદિર સાફ સૂફ થઈ ગયું, મેં કીધું બતાવી દઉં તમને. જો આ પિંક કલરનું પહેરેલું છે ને, જો મોઢે હાથ દીધો. અને આ સાઈડ એ દીપ પદ્માણી છે, ક્રિકેટ રમી રહ્યો છે. એનો ભાઈ હર્ષ ક્યાં ગયો? જાય રહ્યો. એનો ભાઈ હર્ષ છે, આ ઈ છે. અને આ બાજુ જો લાસ્ટમાં નહીં, છેલ્લેથી આ ત્રીજો અહીંયા જો વાંકો વળો એ દીપ પદ્માણી છે.
ગરમીનું પ્રમાણ બહુ વધી ગયું છે અત્યારે એસિડિટી થઈ અને વોમિટ થઈ હું હજુ ચેતનને કહીને જ આવતી હતી કે મને છે ને એસિડિટી બહુ વધી ગઈ ને એવી લાગે છે ખીચાવા મળ્યા કે તું હું ખાશો હું એવું કરશો તો એસિડિટી હવે મને જ નથી ખબર પડતી કે શેનથી થાય છે મને એમ લાગે છે કે આજે મેં ચા છોકરીઓ આરે જે પીધી છે ને એટલે ઘણા દિવસથી જે ફરમાઈશ હતી એ આપણા આજે બનાવવાનું છે ઢોસા 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 તો હા ઘણા સમયથી અઠવાડિયાથી તો કન્ટિન્યુ ચેતન કહેતા હતા કે હવે તો બને તો એનું જે સબ્રનું બાંધ હોય ને એ તૂટી ગયું છે આજે બનવાના છે ઢોસા મારી વારે ઘડી આંખ વિચાઈ જાય કેમ કે મને જરાક લો જેવું ફીલ થાય છે એટલે મમ્મી આવું કરું 7:30 વાગી ગયા છે 7:30 વાગે હું બહુ વાહે લેટ છું આજે ઢોસા બનાવવામાં કેમ કે જ્યારે ઢોસા બનાવવાના કે હોય ને તો વહેલા બનાવી નાખું એટલે હમણાંથી ખરેખર બહુ મોડું થઈ જાય છે તો હું દાળ સંભાર ચટણી ઘણું ખરું પ્રિપેરિંગ કરવાનું હોય એટલે મારો કહેવાનો મતલબ એમ કે અગાઉ કરેલું હોય ને તો બધું છે ને મિક્સરવાળી વસ્તુ હોય ને તો એ ઠરી જાય અને ફટાફટ બનાવી નાખું ઢોસા પહેલાં દાળ અને બટેકા બાફવા મૂકી દો મેં ઢોસાની રેસીપીમાં બતાવીશ એટલે હું બતાવીશ નહીં એટલે ખાલી બતાવીશ અને આજે જોઉં છું હમણાં ખાસા 3-4 મહિનાથી મેં બનાવ્યા નથી પીઝા ઢોસા હવે પીઝા ઢોસા બનાવું કે નહીં કેમ કે હું હરફેરી પીઝા ઢોસા બનાવું તો છે ને 2 થી 3 પીઝા ઢોસા બનાવું એટલે છોકરાઓને મજા આવે વસ્તુ તો બધી લાવીશું ટાઈમ ઉપર આધારિત પણ અત્યારે મને છે ને જરાક ઓલું લાગે છે ને એટલે કાંઈ ખબર નહીં કે પીઝા ઢોસા બનાવું કે નહીં ધ્રુવે આપણે પીઝા ઢોસા બનાવવા છે પિઝા ઢોસા ને પિઝા પિઝા એટલા માટે જરીકે પાંદડું હલતું નથી જરીક એટલે જરીકે નહીં થોડુંક વેરાનું કામકાજ થોડુંક જરીક લીધું હતું એટલે જોઉં છું વિડીયો આ પર જઈને બનાવું ફાઇનલી અમારે વર્ષ દોઢ વર્ષ જેવું થાત અહીંયા વેરો કેમ કે બીજે જગ્યાએ ક્યાંક હતું તો અમારું પાર્ટનું જે વચ્ચેનું હોય ને કેન્સલ કર્યું હતું એની બદલે ભગવાનની કૃપા એવી થઈ કે અમારું બ્લોક નખાવા મળ્યા છે એટલે કઈ બાજુ આ બાજુ શીખો શીખો 2-3 ફોક્સ હશે ને એટલા માટે એટલે થોડુંક ઓલું લાગે છે હાઈસ આ રૂમ થોડોક ઠંડો છે એટલે હવે જોઈએ છે શું બનાવું શું નહીં બનાવવાનું તો ઢોસા છે આજે બપોરે ઢોકળીનું શાક કર્યું હતું માતાજી માટે લાપસી કરી હતી અને હા રોટલી બનાવી હતી કેમ કે રોટલા નહોતા ખાવા અને એસિડિટીનું તો પ્રમાણ લગભગ આ ઢોકળીનું શાકથી એ થાય કેમ કે એમાં બધા બહુ મસાલા આવે અને ગ્રેવીવાળું ઢોકળીનું શાક બનાવવાનું હોય ને એટલે કે થોડુંક વધારે ઓલું લાગે ને એની ઉપર કેમ કે એમાં દહીં ને એવું બધું નાખીને હું બનાવતી હોય ને પછી 2-3 કલાક પછી તરત ચા પીવો એટલે શું થાય તમે નહીં માનો કે હું 3-4 દિવસથી સતત ભાખરી દૂધ રોટલી દૂધ એવી રીતે જ ખાઉં છું કેમ કે મેં આ વિડીયો તો બધા આવ્યા છે નહીં નકર મેં કીધું હતું કે મારે મારી હેલ્થનું મારા શરીરનું ધ્યાન રાખવાનું છે એટલે ખીચડી ભાત ઓછા કરી નાખ્યા છે એટલે રોટલી અને ઉપર થોડુંક ધ્યાન વધારે દેવાનું છે બસ તો ફટાફટ કેમ કે 7 વાગી ગયા છે એટલે ફટાફટ બધું બાફવા પ્રોપર બધું જ ગેસ તમને બતાવું એકદમ ખાલી છે અને જે અમુક વસ્તુ બધી હતી ને એ બધી તાત્કાલિક હું લેવા ગઈ હતી જોઈ એટલે ગેસ ઠરેલા જ છે બટેકાને એવું બાફવા મૂકતી હતી હજુ કાંઈક થયું નથી ગેસ ચાલુ કરી એટલે હું ફટાફટ કરી નાખું 8 વાગી ગયા છે અને જો વ્હાઈટ ચટણી બની ગઈ છે અને આ બાજુ સંભાર ઉકળે છે અને નેન્સી એટલે મસાલો રેડી કર્યો છે એ દેખાય
આ ફેર એકદમ થોડુંક સ્પાઇસી અને એવું રાખ્યું છે કેમ કે કેટલા દિવસથી ઢોસા નથી ખાધા ને મારા એટલે એ બિચારા ભલે ખાતા ઘરે એટલા માટે ઢોસા દાળ ઉકળી ગઈ છે વઘારે થઈ ગયો છે અને ધાણા આપણે સરસ મજાના ધોઈ લીલા છમ અને ધાણા નાખવાના પ્રેમથી નાખવાના છે આ બધા નથી કહેતા ફેંક કે મારો ફેંકી મારીને ધાણાનો ભાવ વધારે નાખો કોઈ પણ વસ્તુ હોય એની ઇજ્જત કરો તો એ આપણી ઇજ્જત કરશે ફેંક કે મારો ધાના કો ફેંક કે મારો ધાના ડોહા થઈ ગયા મોંઘા 10 રૂપિયા 100 ગ્રામ તો મને ધાણા વગર મને જરી કે હાલે નહીં મારી ચાખી લો બરોબર તું ચાખી દો રેડી છે હવે આ આપણે રેડ ચટણી આવે ને મારાથી એકથી ખુશે નહીં મિક્સરમાં મેસી મદદ કરી દો હવે એ વઘારવાની છે તો એ વઘારવાની છે તો જો આવી રીતે પેસ્ટ થઈ છે આમાં થોડાક કાચું નાખ્યા છે ટમેટાં ડુંગળી લસણ આદુ મરચું લાલ મરચું એટલે મીન્સ કહેવાનો મતલબ લાલ સૂકું મરચું આવે ને એટલે એ છે અને હવે વઘારીશ એનો સ્વાદ એકદમ સરસ અને ચટક આવશે લાલ મરચાંથી વઘારવાનું એ થાળી રહેવા દો બધું એટલે હવે પછી જમવા બેસે તો રિવ્યૂ લઈ લેશું અત્યારે ફટાફટ બહુ કેમ કે 8 વાગી ગયા છે પહેલો ઢોસો બની રહ્યો છે મસ્ત આ બાજુ ભાજી જોવો ખાલી મસ્ત મસ્ત છે ને ભાજી દાળ તો બહાર બધાએ ઢોસા ખાવા તો મસ્ત ઢોસો છે બાજુમાં મેં સબ્જી ઓલી સૂકી ભાજી લીધી છે મને અંદર ઢોસામાં નથી ભાવતી એ બાજુમાં ભાવે છે રેડ ચટણી છે સંભાર છે અને વ્હાઈટ ચટણી છે મસ્ત યમી બન્યું છે હાલો બધાએ જમવા એ ઢોસો બનાવ્યો છે મારી માટે અને જો બનાવે છે તો હાલો જમવા